નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની અંદર આપણે છેલ્લા લેક્ચરની અંદર રામબાણ જે ગુજરાતીની અંદર પાંચમું કાવ્ય છે તેના વિશે અભ્યાસ કર્યો હતો. સાહિત્ય પ્રકાર પદ અથવા ભજન, જેના લેખક કવિ ધના ભગત હતા. કાવ્યની અંદર ધના ભગતે સરસ મજાનો પોતાનો વિચાર અભિવ્યક્ત કર્યો છે. એટલે કે ધના ભગતે રામબાણ કાવ્યની અંદર જે વ્યક્તિ ભગવાનના ભક્તિની અંદર અથવા તો ભજન કરવાની અંદર જે લીન થઈ જાય, જે વ્યક્તિને રામ અથવા પરમેશ્વર અથવા પરમ તત્વને પામવાની જેનામાં તીવ્ર ઈચ્છા જાગે, એ વ્યક્તિ હંમેશા ભક્તિની અંદર લીન બની જતા હોય. એટલે કે એ વ્યક્તિને રામબાણ વાગ્યા હોય છે. અને એવા આપણા સાહિત્યની અંદર ઘણા બધા એવા ઉદાહરણો સાથે ધના ભગતે આપણને સમજાવવાની કોશિશ છે કે આ વ્યક્તિઓ હતા જે ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયેલા હતા, અને એ વ્યક્તિઓને ભગવાને હંમેશા મદદ કરી. એવા કયા કયા વ્યક્તિઓ હતા ધના ભગતે આ કાવ્યની અંદર ઉલ્લેખ કર્યો છે? તો એવા હતા ધ્રુવ, પ્રહલાદ, સુખદેવજી, મયુરધ્વંસ, મીરાબાઈ અને અંતમાં નરસિંહ મહેતાના પાત્રોનો ઉલ્લેખ કરી અને ભક્તિની અંદર પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયા હોય એવા વ્યક્તિઓની અસહ્ય વેદનાને સહન કરીને પરંતુ જે વ્યક્તિ ભક્તિની અંદર લીન હોય, પરમેશ્વરની કૃપા મેળવવામાં જે વ્યક્તિઓ ભગવાનની ભક્તિ કરતા હોય, એ વ્યક્તિઓને કોઈ મુસીબત આવે તો ખરા સમયે તે વ્યક્તિઓમાં ભગવાન હંમેશા હાજરો હાજર હોય છે. આવા વિચારો આ કાવ્યની અંદર ધના ભગતે રજૂઆત કરી છે. કાવ્યને આપણે સારી રીતે સમજ્યા હતા. હવે એ કાવ્યની અંદર જે પણ વ્યાકરણ સમાયેલું છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો પ્રશ્ન નંબર 1, નીચેના શબ્દોને સામ સામે જોડીને લખો. એમાં પહેલો પ્રશ્ન જો વારંવાર ચર્ચા કરું કે ચર્ચા એટલા માટે કરવી પડે કે વારંવાર કહેવામાં આવે તો યાદ રહી જાય. એટલે 12માની અંદર જે બોર્ડની એક્ઝામ હોય એમાં ગુજરાતી, એમાં વિભાગ સી, આખો વિભાગ સી એ વ્યાકરણનો હોય, અને એમાં પહેલો પ્રશ્ન એ આપણે આ જ પ્રશ્ન હશે. એમાં 5 તમને શબ્દો આપેલા હશે. 5 ને 5 બીજા 5 હશે, બીજા 5 હશે, પણ એ આડાહળવા હશે. એટલે જેની સામે જે શબ્દ આવતો હોય આપણે 5 ફરજિયાત લખવાના. એક ખોટો પડે તો માર્ક્સ કપાઈ જશે. એટલે 5 હશે તમારા તો માર્ક્સ તમને પૂરા મળશે. પહેલો શબ્દ જોઈએ તો મૂરખ. મૂરખનો સમાનાર્થી શબ્દ ગમાર અને પામર કહી શકીએ. મસ્તક અને શિર અને શીશ કહી શકીએ. અમૃત શબ્દનો સમાનાર્થી શબ્દ અમી અને સુધા એટલે ભૂખ પણ કહી શકીએ. બાણ એટલે સર અને તીર કહી શકીએ. કાળ એટલે સમય અને વખત. આ હતા આપણા કાવ્યની અંદર રહેલા સમાનાર્થી શબ્દો. એના પછી બીજા સમાનાર્થી શબ્દો જોઈએ તો વિભાગ બ આવ્યો. પહેલો જ પ્રશ્ન વિષ. વિષ એટલે જહર અથવા ઝેર અને હળાહળ કહીએ, મીરાબાઈ. પછી ક્રોધ એટલે કોપ કહી શકીએ અને ગુસ્સો પણ કહી શકીએ. સંત હોય તો સામે સાધુ હોય અને
સંન્યાસી પણ એને કહી શકીએ સમાનાર્થી શબ્દોની અંદર. ઉર એટલે હૃદય અને હૈયું કહી શકીએ. છેલ્લો શબ્દ સૂરજ, ભાસ્કર અને સૂર્ય. ગુજરાતીની આપણે પંક્તિ યાદ કરીએ. ભલે ઉગ્યા ભાણ, ભાણ તિહારા લઉં ભામણા. એની અંદર ભાણ શબ્દ આવ્યો હતો. ભાણ એટલે સૂર્ય. એના પછી સરસ મજાનો પ્રશ્ન છે કે વારંવાર પૂછાય એવો, અને એની અંદર આપણે વિદ્યાર્થીઓ, મારા અનુભવ પ્રમાણે આ પ્રશ્નની અંદર વારંવાર વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય. ગયા વર્ષની અંદર ઘણી બધી ભૂલો નીકળતી હતી, એટલે એને ફરી પાછી ચર્ચા કરી લઈએ કે નીચેની પંક્તિઓમાં રેખાંકિત એટલે જે શબ્દને નીચે રેખા કરેલી હોય એવા શબ્દોની જગ્યાએ વિરોધાર્થી શબ્દ મૂકવાનો છે, અને પંક્તિ ન બદલાય એ રીતે ફરીથી વાક્ય લખવાનું છે. પણ એક યાદ રાખવાનું કે વાક્ય હકારમાં હોય તો નકારમાં પરિવર્તન કરવાનું, અને નકારમાં હોય તો હકારની અંદર. હવે આની અંદર 20ના પ્યાલા અંડરલાઈન ક્યાં છે? 20 આ પણ હોવી જોઈએ પણ નથી કરી. 20ના પ્યાલા ગિરધર લાલે આરોગ્યા. હવે વાસ્તવમાં મીરાબાઈ આરોગ્યા હતા, એટલે જે હોય આપણે અત્યારે એ રાખશું. આરોગ્યા એ તો અમૃતને ઠેકાણે. શેને ઠેકાણે? અમૃત સમજીને એ ઝેર પી ગયા હતા. કોણ? મીરાબાઈ. તો 20ની જગ્યાએ આપણે અમૃત કરી દઈએ તો કે અમૃતના પ્યાલા ગિરધર લાલે આરોગ્યા. એ તો 20ને ઠેકાણે નહીં શબ્દ નીચે આપણે મૂકીશું ફરજિયાત, એટલે એ આપણો થઈ જશે. બીજો પ્રશ્ન આગળ સંત અનેક ઓધાર્યા એવું ધનો ભગત ઉર આણે. આગળ સંતની જગ્યાએ આપણે અસંત કહી શકીએ, અને આગળ સંત અનેક ઓધાર્યા એવું ધનો ભગત ઉર આણે. તો એની જગ્યાએ આપણે બે જગ્યાએ અંડરલાઈન છે, તો સંતની જગ્યાએ અસંત કહી શકીએ, અને અનેકની જગ્યાએ શું કહી શકીએ આપણે? એક. તો અસંત એક ઓધાર્યા નહીં. એક ન કહી શકે તો એકે ન કહી શકે લો ને. તો આગળ અસંત એકે ઓધાર્યા નહીં શબ્દ આપણે પાછો મૂકશું, નકારમાં પરિવર્તન કરશું. બીજું વાક્ય લખીએ તો એવું ધનો ભગત ઉર આણે. આ હકારમાં હતું, આપણે એને નકારમાં પરિવર્તન કરી નાખ્યું. પછીનો પ્રશ્ન જોઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એ પણ આપણે પાઠ્યપુસ્તક હોય અથવા નવનીત હોય એની અંદર તમને ટિપ્પણ આપેલું હોય તો એની અંદરથી પણ ક્યારેક પ્રશ્ન પૂછી નાખે. ઉદાહરણ તરીકે આની અંદર નથી આપેલું, પણ ગર્ભવાસ, માતાના ગર્ભમાં વાસ શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે ગર્ભવાસ. એના પછી એવા તો ઘણા બધા શબ્દો હતા જે કદી નિષ્ફળ ન જાય તેવું બાણ. તો રામની ભક્તિરૂપી બાણ. આ બે શબ્દો એ ટિપ્પણમાં આપણે યાદ રાખી શકીએ. આની અંદર જોઈએ તો નાણાંની આપલે માટેની ચિઠ્ઠી. નાણાંની જે આપલે કરવી હોય, બાકી હોય એને આપવાના હોય, એની ચિઠ્ઠીને હુંડી કહેવામાં આવે છે. ગિરીને ધારણ કરનાર, ગિરિધર એટલે એ પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. આ હતા આપણા શબ્દ સમૂહ માટે એક શબ્દ. એના પછી નંબર 3, નીચેના તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ લખો.
સાર્થ જોડણી પણ માણે. તો એની અંદર ઓલ્યા એટલે પેલા, હરી હર એટલે હરી, મેણું એટલે એક કટુ વચન પણ કહી શકીએ, ખરાબ વચન પણ કહી શકીએ, અને મેણું એટલે મૂક્યું પણ કહી શકીએ. આણે એટલે લાવે, ટાણે એટલે સમયે, અને વધાર્યા એટલે ઉગાર્યા. આ હતા આપણા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. હવે કાવ્ય ચાલતું હોય ત્યારે એની અંદર ઘણી બધી એવી જોડણી હોય કે જે આપણે યાદ રાખવી પડે. એમાં ક્રોધ શબ્દ, ખડગ શબ્દ, એમાં ડ ખોડો હતો એ પણ આપણે યાદ રાખીશું. ઓધાર્યા ઉપર રેપ હે એ પણ આપણે યાદ રાખશું. ખેપ શબ્દ હે એનો સમાનાર્થી પૂછી નાખે. ખેપ એટલે સફર. મૂરખ એટલે ગમાર, એમાં મોટું ઉ આવશે. બુદ્ધુ શબ્દ હોય તો એવો શબ્દ પૂછી નાખે તો બંને ઉ એ નાના આવશે. આવા કાવ્યની અંદર ઘણા બધા એવા શબ્દો હતા જેને આપણે યાદ રાખવા પડશે. સાચી જોડણી સુખદેવ તો નાનો ઉ સુખદેવ. ક્રોધ કરોધ નહીં પણ ક્રોધ. પત્ની પુત્ર પત્ની અને પુત્ર. અમૃત અમૃત. અને હુંડી એ હુંડી. આ હતા આપણા સાચી જોડણી. હવે એના પછી આપણે આગલા પ્રશ્ન ઉપર જઈએ તો નિપાત શોધો. તો નિપાત એટલે શું એ આપણે આગળ એક લેક્ચરની અંદર વિગતવાર ચર્ચા કરી હતી કે નિપાત, કૃદંત આની આપણે ચર્ચા કરી હતી. નિપાત એટલે જે શબ્દની ઉપર વધારે પડતો ભાર આપવામાં આવ્યો હોય, કંઈક કહેવાનો ભાવાર્થ એની અંદર સૌથી વધારે વાક્યની અંદર ભાર જેની અંદર હોય, હું તો કાલે આવીશ જ, જે સચોટતા જેની અંદર હોય એવા શબ્દને નિપાત કહેવામાં આવે છે. મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણોજી ખડક જ તાણે. ખડક જ તાણે તો એની અંદર જ શબ્દ ઉપર વધારે પડતો ભાર આપવામાં આવ્યો છે. આરોગ્યા એ તો અમૃતને ઠેકાણે. આરોગ્યા એ તો અમૃતને ઠેકાણે. રાણોજી ખડગ જ તાણે તો આની અંદર ખડગ સદી શબ્દ પછી જ શબ્દની ઉપર ભાર મૂકવામાં આવ્યો. આ હતા 3 એ નિપાત. એના પછી આપણે ચર્ચા કરી હતી એ પણ આપણે આ ટોપિક પણ જોઈ લીધો હતો કૃદંત. તો કૃદંતની અંદર જે ક્રિયાવાચક શબ્દો હોય અને એની પાછળ જે પ્રત્યય લાગ્યા હોય એના ઉપરથી આપણે કૃદંતને ઓળખી શકીએ. મોર ધ્વંસ રાજાનું મન હરી લેવા. જો હરી શબ્દ 2 વખત આવ્યો. હરી લેવા, હરી આવ્યા જે ટાણે. હરી લેવા, લેવા શબ્દ છે તો એ નિપાત છે. બીજાની અંદર આપણને ક્યાંય નિપાત દેખાતો નથી, કારણ કે લાવવાની ક્રિયા છે. હંમેશા ક્રિયાવાચક શબ્દો હોય એ જ કૃદંત બની શકે. એના પછી મીરાબાઈ ઉપર ક્રોધ કરીને, હવે કરવાની ક્રિયા છે એને પ્રત્યે લાગ્યો સંબંધ કૃદંત થઈ શકે. મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણોજી ખડક જ તાણે. બીજામાં ક્યાંય તાણવાની ક્રિયા છે પણ એની અંદર આપણે પ્રત્યય કોઈ લાગેલો આપણો નથી, એટલે આપણે કરીને પ્રત્યય રાખશું, એટલે એ સંબંધ કૃદંત. હવે એના પછી પ્રશ્ન નંબર 8. નીચેના રૂઢિપ્રયોગ, રૂઢ થયેલા શબ્દનો અર્થ આપવાનો અને વાક્યની અંદર તમને યોગ્ય લાગે એવું વાક્ય બનાવવાનું. એવું નહીં કે નવનીતમાં આપેલું છે તે જ. ઠરી ઠામ બેસવું, સ્થિર થઈ રહેવું, એક જગ્યાએ સ્થિર રહેવું. જીવનમાં ખૂબ અધામા કર્યા પછી હવે શંકરલાલ ઠરી ઠામ બેઠા. આ તો એવું કહી શકીએ કે જેટલી હતી સંપત્તિ એ બધી વેડફાઈ ગઈ, એટલે હવે માણસ ઠરી ઠામ બેઠો છે. એના પછી બીજો શબ્દ હરી લેવું એટલે મોહી લેવું. હરી
એ મોટી ઈ હે, જો નાની ઈ હોત તો શબ્દનો અર્થ બદલાઈ જાય. તો હરિ એટલે ભગવાન થઈ જાય. હરિ લેવું એટલે મોહી લેવું. કૃષ્ણ ભગવાને ગોકુળમાં ગોપીઓના મન હરી લેતા હતા. આ હતા આપણા રૂઢિપ્રયોગો. ખેપની શરૂઆત કરવી, સફરની શરૂઆત કરી, ખરે ટાણે યોગ્ય સમયે, પછી આરોગવું, પીવું, આવા પણ રૂઢિપ્રયોગો હોઈ શકે. તલ્લીન થઈ જવું, મગ્ન થઈ જવું, રામબાણ વાગવા. એના પછીનો શબ્દ જોઈએ, પ્રશ્ન, તો એમાં નીચેના પંક્તિઓ લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ સુધારી અને ફરીથી લખવાનું. હવે આપણે પંક્તિ, આ પ્રશ્ન એવો છે કે આપણે જ્યારે પણ પંક્તિઓ વાંચતા હોય તો એમાં જ્યારે પણ પ્રત્યય શું મુકાયેલો હોય એ ખાસ યાદ રાખવાનું, તો જ તમને યાદ રહેશે. નહીંતર એની અંદર આપણે ગાફલી ખાઈ જશું. તે હોય વાગ્યા, તે ફરીથી લખવાનું. એટલે શબ્દોને આપણે આગા ભાષા છે અડાડવા, એને યોગ્ય રીતે ગોઠવીને લખવાના છે. તે હોય વાગ્યા જાણે બાણ પ્રભુના, તો એનું આપણે કહી શકીએ પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે. શીર્ષક જ એનું એવું હતું શરૂઆતના કાવ્યની શરૂઆતમાં જ. 20 શબ્દ ખોટો વપરાયો હોય તો આપણે યાદ રાખશું. 20 પિયાલા, તો એમાં પિયાલા પણ ખોટું છે, એ પણ યાદ રાખશું. ગિરધર લાલે આરોગ્યા, એ તો અમૃત, એ પણ ખોટું છે, અમૃતને ઠેકાણે. તો 20 પ્યાલા ગિરધરલાલે આરોગ્યા, એ તો અમૃતને ઠેકાણે. આવું કંઈક આની અંદરથી ખોટા શબ્દો નીકળી શકે. હવે કાવ્યનો છેલ્લો પ્રશ્ન, એટલે કે 10મો પ્રશ્ન. નીચેની પંક્તિઓમાં જે પ્રત્યય તમને ખોટા વપરાયા હોય તે સુધારીને આપણે લખવાના રહેશે. ઓલ્યા મૂરખ, ઓલ્યા મૂરખ મનથી શું આણે, રામબાણ વાગ્યા હોય તે જાણે. એની અંદર ઓલ્યા મૂરખ મનમાં, ખરેખર થી નહીં પણ મનમાં શું આણે, રામબાણ વાગ્યા હોય તે જાણે. આની અંદર પ્રત્યય ખોટો દો. એના પછી છેલ્લો, નરસિંહ મહેતાએ હુંડી સ્વીકારી, ખેપ ભરી ખરે ટાણે. હવે નરસિંહ મહેતાએ હુંડી સ્વીકારી, ખરેખર તો નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી, નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી, એ પણ આગળ ખેપ ભરી ખરે ટાણે. આ પ્રત્યય હંમેશા કોઈ પણ પાત્ર હોય, વસ્તુ હોય, એની પાછળ વિભક્તિના પ્રત્યય લાગ્યા હોય, એ કાવ્યને આપણે સારી રીતે સમજ્યા હોય તો જ એને પકડી શકીશું. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણું વ્યાકરણનો ટોપિક. આની અંદર હજુ પણ કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને પર્સનલમાં SMS કરી અને એની વિગતવાર ચર્ચા કરી લેવી. આના પછીના લેક્ચરમાં આપણે નવો એક પાઠ અથવા ટોપિક, જે સરસ મજાનો પાઠ છે, ઉસીનું માગનારો હાસ્ય નિબંધ છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી અસ્તુ.